નમસ્કાર મિત્રો, આજે ફરી પાછા આપણે સ્વાધ્યાય 1 એમાં પ્રમેય 1.5 તેનું વિધાન સમજવા જઈ રહ્યા છીએ. પ્રમેય 1.1, 1.2, 1.3, 1.4 આપણે સમજી લીધું. આજે પ્રમેય 1.5 સમજવાનું છે, એટલે કે એનું વિધાન સમજવાનું છે. પ્રમેય 1.5 શું કહેવા માંગે છે તે આપણે સમજીએ. જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય, એટલે x એ શું છે તો કે સંખ્યા છે. પહેલા એટલું વિચારીએ, x છે તે શું છે તો કે સંખ્યા છે, પણ કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા પણ શાંત દશાંશ નિરૂપણ વાળી. તો ફરી પાછું આપણે 9મા ધોરણમાં વહી જવાનું. 9મા ધોરણમાં આપણે આવું શીખીને આવેલા છે. શાંત દશાંશ, પછી અનંત આવૃત અને અનંત અનાવૃત. ત્રણ વાતો હતી. એક શાંત દશાંશ. દશાંશ કે પ્રકારના? શાંત અને અનંત. શાંત દશાંશ અને અનંત દશાંશ. પણ અનંત દશાંશમાં બે ભાગ પડતા હતા. અનંત દશાંશમાં અનંત આવૃત હોય અને અનંત અનાવૃત. હવે આ ત્રણેય વાત સમજીએ. શાંત દશાંશ એટલે કેવી? તો કે દાખલા તરીકે 5.25. તો પોઈન્ટ પછી બે આંકડા આવે, બે આંકડા પછી આગળ સંખ્યા છે નહીં, આગળ કોઈ આંકડો છે નહીં. માની લો કે આ રીતના બીજી કોઈ 0.125, 125 ત્રણ આંકડા પછી ચોથો આંકડો છે નહીં. કહેવાનો અર્થ એવો થયો કે કોઈ એક સંખ્યાને આપણે ભાંગીએ બીજી કોઈ સંખ્યા વડે, અને પોઈન્ટ પછી અમુક આંકડાઓ પછી સંખ્યા શાંત થઈ જતી હોય, એટલે કે આગળ ભાગ ચાલવાનું પૂરું થઈ જાય, શેષ શૂન્ય થઈ જાય. ખ્યાલ આવે છે? ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે આપણે લઈએ તો 8 હોય તો 8 ભાગ્યા 4 કરો તો 4 દુ 8 તરત થઈ ગયા. અહીંયા તો કઈ પોઈન્ટ આવ્યા નહીં, દશાંશ આવ્યા નહીં, બરાબર. પણ આ જ જગ્યાએ આપણે આગળ જઈએ. 10 છે, 10 ને 4 વડે ભાગીએ તો 4 દુ 8, 10 માંથી 8 જાય 2. 2 સાથે 4 નો ભાગ ન ચાલે, એટલે પોઈન્ટ મૂક્યા, ઉપરથી ઉતાર્યું 0. 4 × 5 = 20. તો જો મિત્રો શેષ કેવી આવી ગઈ? 0. તો આ જે 2.5 છે, આવી સંખ્યાને આપણે શાંત દશાંશ કહીએ છીએ. તો અહીંયા આપણે આવી શાંત દશાંશ સંખ્યાની વાત કરવાના છીએ. તો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા હોય ત્યારે માની લો કે આપણે ઉદાહરણ લઈએ 0.35, 0.25 કે 5.25, કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. આ ઉદાહરણ છે, બરાબર. તો હવે 0.35 તે આપણા માટે x થયું. જો આ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો x ને એટલે આ સંખ્યાને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2^n સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. પેલા આટલું બધું લાંબુ નથી વિચારવું, આપણે ટૂંકમાં વિચારીએ કે જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય ને તો x ને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. આટલું વિચારીએ. ઓલું વચ્ચેનું બધું અત્યારે મૂકી દઈએ. તો x ને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો જો આ x છે 0.35 આપણા માટે x છે, તેને p/q સ્વરૂપમાં દર્શાવીએ એટલે શું? તો 35
છેદમાં પોઈન્ટ પછી બે આંકડા એટલે 100 માની લો કે 0.25 છે તો 25 છેદમાં 100. ત્રીજી વાત કરીએ 5.25 તો 525 છેદમાં 100 એટલે બધામાં પછી 100 જ આવે એવું જરૂરી નથી. 10 હોઈ શકે, 100 હોઈ શકે, 1000 હોઈ શકે, 10000 હોઈ શકે. કહેવાનો અર્થ એવો થયો કે x ને એટલે આ સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં એટલે આ p થયું અને આ q થયું. p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. વાત સમજાણી? આગળ જઈએ. p અને q સ્વરૂપમાં બરાબર પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું બરાબર. હવે q નું એટલે આપણે છેદની વાત કરીએ. પહેલા q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની માંથી n ઘાત ને 5 ની માંથી m ઘાત એટલે q ના પહેલા અવિભાજ્ય અવયવીકરણ કરવાનું. આપણી પાસે q કેટલા છે 100 તો 100 નું અવિભાજ્ય અવયવીકરણ આ રીતના કરી લેવાનું. 2 2 50 2 2 25 5 5 5 1 ઓછું 25 તો 50 200 તો આ જે અહીંયા જે આવેલા હશે એ બધા જ અવયવો અવિભાજ્ય હશે. આ બધા જ અવયવો કેવા હશે? અવિભાજ્ય. તો આપણે આવું શીખી ગયા છીએ નાના ધોરણમાં. 2 કેટલી વાર? 2 વાર એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 કેટલી વાર? 2 વાર એટલે 5 નો વર્ગ. તો આપણા માટે અવિભાજ્ય q નું આપણે અવિભાજ્ય અવયવીકરણ કર્યું. q એટલે છેદ. છેદનું આપણે અવિભાજ્ય અવયવીકરણ એટલે સંખ્યાઓ અવિભાજ્ય થઈ જવી જોઈએ. છેદના અવયવો એવા પડવાના કે જે અવિભાજ્ય થઈ જવા જોઈએ. 2 3 5 7 આ રીતના. તો અહીંયા આપણે 2 ની માંથી n ઘાત એટલે 2 ની માંથી આ n ઘાત. અત્યારે n કેટલા છે? 2. 5 ની માંથી n ઘાત એટલે 5 ની માંથી પણ કેટલા છે? 2. બરાબર. આ સ્વરૂપમાં હોય તેવા p કે છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર. હવે આ વાતને હજી ચોકસાઈથી વધારે સમજીએ. વચ્ચેનો ભાગ છે બાકી p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય. p અને q અવિભાજ્ય પૂર્ણાંકો એટલે જો છેદ ઉડાડવા જઈએ ને આપણે તો છેદ ઉડતા હોય. દાખલા તરીકે આનો છેદ ઉડાડીએ 35 છેદમાં 100 તો આને 5 વડે ભાગીએ તો 7 અને 5 વડે ભાગીએ તો થાય ને 20 50 અને 5 7 35 તો 7 છેદમાં 20. એટલે આજે કેવા માંગે છે તે p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. બરાબર. હવે આ બે એકબીજાને ભાગતા નથી. 7 હવે 20 ને હું લખું તો કેવી રીતના લખી શકું મિત્રો? જો 2 નો વર્ગ ગુણ્યા 5 લખાય ના લખાય? ખ્યાલ આવ્યો? એટલે આ એવું કહેવા માંગે છે કે જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય એટલે x છે તે શાંત દશાંશ એટલે પોઈન્ટ પછી અમુક નિશ્ચિત આંકડા છે. અનંત સુધી ચાલ્યું જાય છે તેવું નહીં. તો શાંત દશાંશ સ્વરૂપવાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q આ p અને આ q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય. બરાબર. અવિભાજ્ય પૂર્ણાંકો પર નાખ્યા અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ આ q એટલે છેદ આ q એટલે છેદ. બરાબર. અવિભાજ્ય પૂર્ણાંકોમાં અવયવીકરણ. જો હવે આ બે અવિભાજ્ય પૂર્ણાંકો 2 અને 5 ને ભાગી શકાય નહીં. તો અવિભાજ્ય પૂર્ણાંકોમાં અવયવીકરણ અને આમ લોકો નામે લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 તો વધારે સરળતાથી સમજાય. અવિભાજ્ય પૂર્ણાંકોમાં અવયવીકરણ આવા સ્વરૂપમાં લાવવાનું. 2 ની માંથી n ઘાત અને 5 ની માંથી n ઘાત સ્વરૂપમાં હોય તેવા p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. જ્યાં n અને m કેવા છે? અનઋણ પૂર્ણાંકો. અનઋણ પૂર્ણાંકો એટલે આપણને ખબર છે શૂન્ય નથી. બરાબર. ઋણ નથી. ખ્યાલ આવ્યો? બધા જ ધન છે
અહીંયા બધા જ ધન છે. જો m અને n 0 થઈ જાય ને, બરાબર, જો m અને n આ બે 0 થઈ જાય તો આ i બે ની માથે 0 ઘાત, 5 ની માથે 0 ઘાત એટલે 1 ગુણ્યા 1 થઈ જાય. કોઈ પણ સંખ્યા માથે 0 ઘાત હોય એટલે 1, તો 1 ગુણ્યા 1 એટલે તો કે છે કે q કેટલા થઈ જાય? 1. તે અવિભાજ્યોમાં વર્ગીકરણ નથી. એટલે જો m અને n 0 હોય તો અવિભાજ્ય અવયવો મળશે નહીં. બરાબર, x પોતે જ પૂર્ણાંક છે એટલે x પોતે જ કેવા છે? પૂર્ણાંક. જો આ m અને n બે 0 હશે તો ફરી પાછું એકવાર છેલ્લી વાર સમજીએ, ધ્યાન દેજો. જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય એટલે આપણી પાસે આ x છે તે શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા છે. તો x ને એટલે આ સંખ્યાને p છેદમાં q, બરાબર, p અને q પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય, પૂર્ણાંકો હોય તે રીતના દર્શાવી શકાય. અને q નું 2 ની માથે m ઘાત અને 5 ની માથે m ઘાત સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. ખ્યાલ આવ્યો? આ જે હતું તે પ્રમેય 1.5 હતું અને પ્રમેય 1.5 નો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 1.4 ના દાખલા ગણવાના છે. ચાલો, પ્રમેય 1.5 સમજ્યા પછી જ આપણે પ્રમેય 1.6 સમજી શકીએ. ખ્યાલ આવ્યો? જો પ્રમેય 1.5 સમજીએ તો એનું બિલકુલ પ્રતિપ્રમેય એટલે ઉલટી જ વાત કરેલી છે. અહીંયા x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા આપેલી હતી. આપણે x નું શાંત દશાંશ નિરૂપણ છે તેવું મેળવવાનું છે, બરાબર, અને તેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવું આપ્યું. પણ અહીંયા p છેદમાં q સ્વરૂપમાં આપેલી છે સંખ્યા x બરાબર p છેદમાં q માં કોઈ સંખ્યા જો આવી p છેદમાં q સ્વરૂપમાં આપેલી હોય એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં આપેલી હોય અને q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2 ની માંથી n ઘાત અને 5 ની માંથી m ઘાત સ્વરૂપે હોય. એટલે આપણે એક ઉદાહરણ દીધું હતું, અહીંયા ફરી પાછું એક ઉદાહરણ લઈએ. આ p છેદમાં q સ્વરૂપમાં છે, બરાબર. હવે છેદને જોઈએ, q ને જોઈએ તો q ના અવયવ પાડીએ તો અવયવ આપણને ખ્યાલ આવી જાય 16 એટલે 2 ની માથે 4 ઘાત. તો 2 ની માથે n ઘાત છે પણ 2 ની માથે n ઘાત છે, 5 ની માથે m ઘાત એટલે જો ગણતરી કરીએ 5 ની માથે im ઘાત. અહીંયા શું થયું? n બરાબર 4 થયા અને m બરાબર કેવા થયા? 0, બરાબર. તો જ્યાં m, n અને m એ અનુરૂપ પૂર્ણાંકો છે, ઋણ નથી. કેવા? m અને n ઋણ નથી, બાકી બધા ચાલે પણ ઋણ હોવા જોઈએ નહીં. તો n અને m ઋણ પૂર્ણાંકો હોય, અઋણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. એટલે આનો ભાગાકાર કરવાની જરૂર નહીં. તમે એમ પણ કહી શકો કે શાંત દશાંશ છે. આનો જવાબ કેવો આવશે? તો પોઈન્ટ પછી 1, 2 કે 3 આંકડા પછી આગળ ભાગ થશે નહીં, શેષ શૂન્ય આવી જશે. તે આપણને ખ્યાલ આવી જાય. આનો જો આ રીતના ભાગાકાર કરો તો પણ ચાલે અને આ રીતે ભાગાકાર ન કરવો હોય તો શું કરવાનું? આ 5 ની છેદમાં 2 ની માથે 4 ઘાત છે. હવે જો 16 છે, 2 ની માથે 4 ઘાત છે તો હું આને ઉપર નીચે ધ્યાન રાખજો 5 ની માથે 4 ઘાત વડે ગુણી કાઢું. આ નવમાની રીત આપણે નવમામાં આવું શીખી ગયા હતા કે 2 ની માથે 4 ઘાત, 5 ની માથે 4 ઘાત. તો છેદ કેવો થઈ જશે? 2 5 10 ની માથે 4 ઘાત. તો છેદ કેવો થઈ જશે? 10 ની માથે 4 ઘાત એટલે 1 2 3 4 10000 થઈ ગયા. શું થયું? 2 ની માથે 4 ઘાત હતા તો એને 5 ની માથે 4 ઘાત વડે ઉપર નીચે ગુણી કાઢ્યા. આ 5 ના 5 અને 5 ની માથે 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 25 50 125 125 50 125, બરાબર. હવે આ બેનો ગુણાકાર 25 25 નો 5 નો વધી પડી 2 5 10 ને 12 નો 9 બગડો વધી પડી 5 36 ને 1 31. બરાબર. હવે આ બેનો ગુણાકાર 25 25 નો 5 નો વધી પડી 2 5 10 ને 12 નો 9 બગડો વધી પડી 5 36 ને 1 31.
હવે આમાં પોઈન્ટ મૂકવો તો આપણે ક્યાં મૂકીએ તો 4 આપણે આગળ આવતા રહ્યો 4 મીંડા છે એટલે 1 2 3 4 0.2125 તો શાંત દશાંશ થઈ ગઈ આ સંખ્યા એટલે કહેવાનો અર્થ એવો છે પ્રમેય 1.6 છે ત્યારે બિલકુલ વિરુદ્ધ છે પ્રમેય 1.6 એવું કહે છે કે જો x p છેદમાં q સ્વરૂપમાં આપ્યું હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ સ્વરૂપ આપણે બેનીમાંથી n ઘાત અને બાકીમાંથી n ઘાત સ્વરૂપે દર્શાવી શકતા હોય બરાબર જે n અને m આનું પૂર્ણાંક હોય તો x છે ને તેનું દશાંશ નિરૂપણ શાંત પદ હોય એટલે જો છેદ આવો હોય ને તો દશાંશ નિરૂપણ શાંત હોય એનાથી ઉલટું જો દશાંશ નિરૂપણ શાંત હોય તો છેદ કેવો હોવો જોઈએ આવો હોવો જોઈએ બે એકબીજાનો વિરુદ્ધ ખ્યાલ આવ્યો જો દશાંશ નિરૂપણ શાંત હોય તો છેદનું અવિભાજ્ય અવયવીકરણ આવું થવું જ જોઈએ 100% થાય અને જો છેદનું અવિભાજ્ય અવયવીકરણ બેનીમાંથી n ઘાત અને m ની m ઘાત સ્વરૂપમાં હોય છેદના અવયવ પાડો અને આવા સ્વરૂપમાં છેદ ગોઠવાઈ જતો હોય પછી 2 ને 5 બે આવા જરૂર નથી જો એ 5 નથી આવ્યા જોયું તમે 5 ની માથે 0 ઘાત અને 5 નથી પણ 2 છે એટલે આવા સ્વરૂપમાં છેદને ગોઠવી શકાતું હોય તો તે 100% શાંત દશાંશ જ હોય વાત સમજાણી ખ્યાલ આવી ગયો ઓકે સારું ચાલો હવે પ્રમેય 1.7 લઈએ હવે પ્રમેય 1.5 અને 1.6 શીખ્યા પછી પ્રમેય 1.5 માં જે વાત હતી કે જો શાંત દશાંશ હોય તો તેનું છેદના અવયવીકરણ બેનીમાંથી n ઘાત અને 5 ની માથે m ઘાત સ્વરૂપમાં હોય તેનું આપણે ઉદાહરણ લીધું પ્રમેય 1.6 માં એનાથી ઉલટી વાત કરી પ્રમેય 1.6 માં શું કીધું જો કોઈ સંખ્યા p છેદમાં q સ્વરૂપમાં હોય અને તેના છેદને 2 ની માથે n ઘાત અને 5 ની માથે m ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાતું હોય તો તે સંખ્યા 100% શાંત દશાંશ જ હોય પણ પ્રમેય 7 જો 1.7 શું કહે છે અનંત અને અવૃત માટે છે જો કોઈનો છેદ જો q નું અવિભાજ્યમાં અવયવીકરણ q એટલે છેદ જ સમજવાનો આપણે સમય સંખ્યા માટે q છે તે છેદ જ છે જો છેદ નું અવિભાજ્યમાં અવયવીકરણ અનંત પૂર્ણાંકો n અને m માટે જો આવા સ્વરૂપે ન હોય એટલે કોઈના છેદના અવયવ પાડીએ અને અવયવ પાડતા એ 2 ની માંથી n ઘાત ને 5 ની માંથી m ઘાત સ્વરૂપમાં ન દર્શાવી શકાય વચ્ચે તગડો કે સાંકડો કે ઘૂસી જાતું હોય તો સમજી લેવાનું કે તે કેવું હશે કા અનંત હશે કા અવૃત હશે ચાલો તે સંખ્યા કા અનંત હોય ને કા અવૃત હોય શાંત દશાંશ તો ન જ હોય હવે આપણે ઉદાહરણ લઈએ કે 17 ના છેદમાં 30 તો આપણે પહેલા 30 ના અવયવ પાડીએ 2 15 3 5 5 1 જો મિત્રનો છેદ છે તો કેવો થયો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આપણે તો ક્યાં જોઈ છે 2 અને 5 બે જ જોઈ છે પણ 2 અને 5 માં તગડો ઘૂસી ગયો વચ્ચે છે સમજાય છે વાત તો આનો તમે ભાગાકાર કરશો 30 વડે 17 ને આપણે ભાંગશું તો 17 30 30 થી આપણે 17 ને ભાંગશું તો તેનો જવાબ કા અનંત આવૃત આવશે અને કા અનંત જવાબ આવશે ખ્યાલ આવ્યો એટલે એ વાત છે અહીંયા બીજું ઉદાહરણ 15 બરાબર 15 તો 3 એ 5 5 એ 1 તો આના છેદમાં 3 ગુણ્યા 5 આવ્યો તો આવા સ્વરૂપમાં છેદ છે નથી તો જેનો છેદ 2 ની માંથી n ઘાત અને 5 ની માંથી m ઘાત સ્વરૂપમાં નથી મળતો તે સંખ્યા અનંત હોય અથવા અવૃત સંખ્યા હોય ખ્યાલ આવે છે મિત્રો હવે આપણે સ્વાધ્યાય આના પછીનું આ પ્રમેયના આધારે જ ગણવાનું છે
હવે જે ત્રણ પ્રમેય શીખી ગયા તેના આધારે જ આપણે આ સ્વાધ્યાય ગણવાનું છે. સ્વાધ્યાય ખૂબ સહેલું છે, સરળ છે અને આવડી જાય એવું છે. પણ પહેલા એની રીત સમજી લઈએ. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર ટૂંકમાં ભાગાકાર કરવા બેસવાનું નથી. નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવડું તે આપણે દર્શાવવાનું છે. એટલે આનો ભાગાકાર નથી કરવાનો. 13 ભાગ્યા 3125 કરવાના નથી. તો આપણે તો પ્રમેયમાં શીખી જ ગયા છીએ. છેદને પકડી લ્યો, બરાબર, છેદના અવયવ પાડો, 3125 પાછળ 5 લો એટલે શેનાથી ભાગાલ છે? 5 થી. 5 31 તો 5 36, 31 માંથી 30 થાય 1 અને 2 એટલે 12, 5 દુ 10, 12 માંથી 10 થાય 2, 2 ને 5 એટલે 25, 55 25. હવે ફરી પાછું 625 પાછળ 5 લો એટલે 5 થી ભાગાલે, બરાબર. તો આના તો 125 ડાયરેક્ટ આવડે. ફરી 5 થી ભાગાલે તો 25 વત્તા 125, ફરી 5 થી ભાગાલે તો 5, ફરી 5 થી ભાગાલે 1. તો આનો છેદ જોઈએ 1 2 3 4 5. તો 5 ની માંથી 5 ઘાત સ્વરૂપનું છે. હવે જેનો છેદ એટલે q નું સ્વરૂપ કેવું હોવું જોઈએ? 2 ની માથે n ઘાત ગુણ્યા 5 ની માથે m ઘાત સ્વરૂપનું હોય. સ્વરૂપનું આવા સ્વરૂપનું છે કે નહીં? તો જો આનું છે ઉપર તો 13 ના 13, તો આની 5 ની માથે 5 ઘાત. 2 ગુણાકારમાં નથી તો આપણે લઈ લઈએ ગુણ્યા 2, 2 ની માથે 0 ઘાત. શું કામ? ખ્યાલ આવ્યો? આના ગુણાકારમાં કાઈ ન હોય તો 1 લખાય કે ન લખાય? 1 ની જગ્યાએ હું 2 ની માથે 0 ઘાત લખું તો ચાલે કે ન ચાલે? ચાલે. કોઈ પણ સંખ્યાની માથે શૂન્ય ઘાત હોય તો તેનો જવાબ 1 આવે. તો અહીંયા m અને n, તો m કેટલા થયા? 5, n કેટલા થયા? 0. તો આવા સ્વરૂપમાં છે તો કે આ છે, તેથી સંખ્યા કેવી થશે? શાંત દશાંશ થશે. ખ્યાલ આવી જાય? આ સંખ્યા શાંત દશાંશ છે. તો લખવાનું અહીં q નું સ્વરૂપ 2 ની માંથી n ઘાત ગુણ્યા 5 માંથી n ઘાત સ્વરૂપનું છે. તેથી આ સંખ્યા કઈ? શાંત દશાંશ થશે. આનું જોઈએ 17/8, 8 એટલે 2 નો ઘન. તો આ પણ કેવું થયું? અહીંયા n બરાબર 3 અને m બરાબર 0. તો અહીંયા પણ q નું સ્વરૂપ કેવું થયું? 2 ની માથે n ઘાત, આ n ઘાત અને ગુણ્યા 5 ની માથે n ઘાત સ્વરૂપનું છે. તેથી આ સંખ્યા પણ કેવી થશે? શાંત. હવે આની વાત કરીએ 64/455, 455 ના અવયવ પાડીએ. પાછળ 5 રો છે એટલે 5 વડે ભાગ ચાલે. 5 લઈએ તો પછી એવું નહીં 5 વડે જ ભાગ ચાલે. ઘણીવાર એવું બને 5 ને 5 10, 10 ને 4 14, 14 ને જો 3 વડે ભાગી શકાતા હોય તો 3 થી નહીં ભાગ ચલાવાય. પણ અહીંયા આપણે 5 થી ભાગ ચલાવીએ. 5 8 5 નવા 45, 5 નવા 45, 5 એકુ 5. હવે 91 આવ્યો. ખ્યાલ આવ્યો? હવે 91, તો 91 નો ભાગ કયા ઘડિયામાં આવે? 3 થી ચાલે, 5 થી ચાલે, 7 થી ચાલે. ખ્યાલ આવ્યો? તો આપણે 7 થી ચલાવીએ. જો 3 થી તો ચાલશે નહીં, કેમ કે 9 ને 1 10, 10 3 ના ઘડિયામાં આવતા નથી. તો 5 થી ચાલશે નહીં, કેમ કે આનો છેલ્લો આંકડો 5 નથી. એટલે 0 કે 5 હોય તો આપણે 5 થી ભાગ ચલાવી શકીએ. તો વારો કોનો આવશે? 7 નો આવશે. તો 7 થી આને ભાગીએ. ઘડિયો આવડે છે તો ખ્યાલ આવી જાય. હવે ઓકે 13 7 રેડી. હવે 13 ઓકે. તો હવે જો 5 ગુણ્યા 7 ગુણ્યા 13 તો આનો છેદ કેવો થયો? 5 ગુણ્યા 7 ગુણ્યા 13. તો
આ બે જોતા નથી, આ બે વણ જોઈતા છે. આનું સ્વરૂપ 2 ની માંથી n ઘાત ને 5 ની માંથી n ઘાત સ્વરૂપનું નથી. તો અહીંયા લખવાનું કે q નું સ્વરૂપ 2 ની માંથી n ઘાત ગુણ્યા 5 ની માંથી n ઘાત સ્વરૂપનું નથી. તેથી સંખ્યા અનંત કે આવું કરે કઈ છે એ પછી ભાગાકાર કરીને પછી ખબર પડે. પણ અત્યારે આપણે એ કહેવાનું છે કે આ સંખ્યા શાંત નથી. આપણે ખાલી એટલું કહેવાનું છે. બાકીના દાખલા તમારે ગણવાના છે. આવડશે ને મિત્રો? સમજાઈ જશે ને? સારું, ચાલો. હવે દાખલો બીજો પહેલા દાખલાના આધારિત છે. પહેલા દાખલામાં આપણે શું કહેવાનું હતું? સંખ્યા શાંત છે કે અનંત કે આવૃત છે તે કહેવાનું હતું. બીજા દાખલામાં તો પહેલા દાખલામાં જે સંખ્યાઓ શાંત દશાંશ સ્વરૂપની આપણે કીધી કે આ સંખ્યા શાંત દશાંશ સ્વરૂપની છે, તો તેનું શાંત દશાંશ સ્વરૂપ આપણે દર્શાવવાનું છે. તો શાંત દશાંશ સ્વરૂપ દર્શાવવાનું એટલે જો પહેલો દાખલો શાંત દશાંશ સંખ્યા હતી તો શાંત દશાંશ સ્વરૂપ દર્શાવવું હોય તો જો 5 ની માથે કેટલી ઘાત? 5 ઘાત. તો 9 માં શીખી ગયા એ જ વાત કરી. આને 2 ની માથે 5 ઘાત વડે ઉપર ને નીચે ગુણી કાઢવાના. 5 ઘાત છે તો શા માટે ગુણવાના? તો આપણે 9 માં શીખ્યા હતા 5 દુ 10. 10 ની માથે કેટલી ઘાત થાય? 5. વાત સમજાણી? એવું જ અહીંયા કામ કરવાનું. સતત અને ઉપર નીચે 2 ની માથે 3 ઘાત છે તો કેટલા વડે ગુણવાના? 5 ની માથે 3 ઘાત વડે ઉપર ગુણો અને 5 ની માથે 3 ઘાત વડે નીચે ગુણો. બરાબર? શા માટે એવું કરવાનું? તો જો 2 50 10 અને ઉપર ઘાત કેટલી? 3. તો આમાં એકડા પાછળ 3 મીંડા, આમાં એકડા પાછળ 5 મીંડા. રેડી? હવે ઉપરની સંખ્યા જે આવે તે એને એટલા પોઈન્ટ આગળ ખસેડી લેવાના. જો 13 ગુણ્યા 2 ની માથે 5 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 કેમ? હવે 13 ગુણ્યા 32 સામાન્ય ગુણાકાર 13 દુ 26 નો છગડો વધી પડી 2, 13 તારી 39, 40 ને 41 તો 416. તો અહીંયા તો આંકડા 3 છે. અહીંયા આપણે કેટલા આંકડા? 1 2 3 4 5. તો આપણે 5 આંકડા કરી નાખવા પડે. 1 2 3 4 5. હજી અહીંયા પોઈન્ટ નથી મૂકતા આપણે. આ સમજવા માટે કહે. હવે એનું શાંત દશાંશ સ્વરૂપ કરવું હોય તો 0 પોઈન્ટ પછી 0 0 4 1 6. આ સંખ્યાનું શાંત દશાંશ સ્વરૂપ આપણે મેળવ્યું. એવું જ અહીંયા થાય 17 ના 17, 5 નો ઘન એટલે 25 25 25 125. તો હવે આનો ગુણાકાર કરીને અહીંયા જે જવાબ આવે તે લખવાનો અને 3 આંકડા પછી આગળ અહીંયા પોઈન્ટ ખસેડવાનો. ખ્યાલ આવી જાય? સમજાઈ જાય? ચાલો આ દાખલો આગળ ગણવાનો અને બીજા દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે ત્રીજો દાખલો અને છેલ્લો દાખલો. આપણે એવું કીધું છે કે નીચે 3 સંખ્યાઓ આપેલી છે. તો 3 સંખ્યાઓ છે તે સમય છે કે અસમય તે આપણે જણાવવાનું છે. એટલે 9મા ધોરણનો દાખલો થઈ ગયો. 9મા ધોરણમાં આપણે આ શીખી ગયા છીએ. તો જો પોઈન્ટ પછી અમુક આંકડાઓ પછી સંખ્યા સ્ટોપ થઈ જતી હોય તો તેને આપણે શું કહી શકીએ? શાંત દશાંશ. બરાબર? એટલે શાંત દશાંશ એટલે આ સંખ્યા કેવી થઈ? સમય સંખ્યા થઈ. પણ અહીંયા જુઓ 1 2 0 1 2 00 1 2 000 પુનરાવર્તિત થતા નથી. આપણે જો નોમમાં શીખી ગયા ને માથે આમ 12 કરવું હોય તો થઈ શકે નહીં. આ સંખ્યા કેવી થશે? અસમય. આમાં કઈ જાજુ આપણને ખ્યાલ જ છે ને શીખીને આવેલા છે તે 43 પોઈન્ટ માથે 12 આવી ગયા. 12 આવી ગયા એટલે આપણને ખબર પડી ગઈ કે અનંત આવૃત છે. એટલે સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય. હવે એવું કીધું છે કે તેના q વિશે જણાવો. શાંત દશાંશ હોય તો આના q વિશે જણાવો હોય તો આના q માં શું હોય? તો 2 ની માથે 5 n ઘાત હોય